અને આગળ વાત કરીએ તો વ્યાયામ શિક્ષકોની ભરતી કરવા ઉમેદવારોએ માંગ કરી છે। ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષક ભરતી મુદ્દે પણ આંદોલન શરૂ થયું છે। સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। કાયમી ભરતી કરવા માટે ઉમેદવારો આંદોલનના માર્ગે છે। સરકારે લાંબા સમયથી કાયમી ભરતી નથી કરી તો તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માંગ છે। અમારી એક જ માંગ છે। આજે અમે બધા લોકો ભેગા થયા છીએ ગાંધીનગર આંદોલન માટે કે અમારી વ્યાયામ શિક્ષકની ભરતી કાયમી થાય, બસ અમારી એક જ માંગ છે। ખેલ સાહેબની કાયમી ભરતી કરો। દાદા તો વડનગરમાં રીબીનો કાપીશું અને અમે અહીંયા ગોધીનગરમાં 45 ડિગ્રીમાં હોય ઊભા છે। બોલો તમારે શું નિર્ણય લેવો છે સાહેબ? અમે અહીંથી નીકળવાના નથી। આજ સરકાર થઈ નથી। નારા લગાવો। દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન ચાલુ કરો, કરાર બંધ કરો। જ્યાર સુધી કરાર બંધ કરવો જ પડશે, કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી ગાંધીનગરમાંથી હટવામાં આવશે નહીં, ચાહે ગમે તે થાય। ઉંમર વધારી અને ગતકડું આપી દીધું છે અને વ્યાયામવીરોને અંગ્રેજ નીતિ પ્રમાણે ભાગલા પાડીને રાજ કરો એવો અમારામાં સંગઠન મનોબળ છે। વ્યાયામવીરો મક્કમ છીએ, અમારું સંગઠન તૂટવાનું નથી। જ્યાં સુધી અમારી કાયમી ભરતી નહીં થાય ત્યાં સુધી અડગ રહેવાના। વ્યાયામ શિક્ષકોની ભરતી કરતી નથી તો આજે અમારી એટલી જ માગણી છે કે આજે અમને અહીંયા કહેવામાં નહીં આવે કે તમારી અહીંયા ભરતી કરવામાં આવશે તો અહીંયાથી અમે ગાંધીનગર છોડવાના નથી। જ્યાં સુધી ભરતીનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ બધા જ લોકો અહીંયા